હેલો એવરીવન, તો કેમ છો બધા વાલા? મજામાં છો કે નહીં? તો સ્વાગત કરું છું આજના એક નવા વિડીયોમાં. તો આજે આપણે તમને શીખવાડવાના છીએ તે જો સ્ટેટસની આગળ જે લોગો આવે છે એ એડિટિંગ કરતાં તમને શીખવાડવાના છીએ. તો વિડીયોને એન્ડ સુધી જોજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા, કેમ કે આપણે કેટલી મહેનતથી વિડીયો બનાવીએ છીએ. તો વિડીયોને એક લાઇક અને ચેનલ સબસ્ક્રાઈબ તો કરવો જ પડે ને. તો ચલો વિડીયોને શરૂ કરીએ. તો સૌ પ્રથમ તમારે પ્લે સ્ટોર એપ્લિકેશનને ઓપન કરવાની છે. ઓપન કર્યા પછી તમારે અહીંયાથી સર્ચ કરવાનું છે પિક્સલ લેબ. તો ચલો આપણે સર્ચ કરી લઈએ. સર્ચ કર્યા પછી તમારા મોબાઈલમાં દેખાઈ જશે બીજા નંબરની જે છે એ એપ્લિકેશન છે. આને ઇન્સ્ટોલ કર્યા પછી તમારે ઓપન કરવાનું છે. તો ચલો ઓપન કરીએ આપણે. ઓપન કર્યા પછી તમારી સામે આવું ઇન્ટરફેસ જોવા મળશે. તો એ તમારા ચોથા નંબરના આઇકન પર ક્લિક કરીને અહીંયાથી તમારે એની સાઇઝ સિલેક્ટ કરવાની છે. તો જેમ આપણે સિલેક્ટ કરીએ તેમ તમારે સિલેક્ટ કરવાનું છે. જો તમારે ફૂલ સ્ક્રીન લોગો બનાવવો હોય તો તેની સાઇઝ છે આપણે અહીંયા જણાવી દઈએ. તે રીતે તમે જોઈ શકો છો. તો આપણે સૌ પ્રથમ ટ્રાય કરીએ. ફૂલ સ્ક્રીનમાં કંઈક આ રીતે દેખાય છે. તો ચલો આપણે 9:16નો રેશિયો લઈએ, કેમ કે ઇન્સ્ટાગ્રામમાં 9:16નો રેશિયો હોય છે. તો એ રેશિયો આપણે લઈએ. અહીંયા ત્યાં ટેક્સ્ટને આપણે ડિલીટ કરી દઈએ અને ઉપરના પ્લસના આઇકનમાં ક્લિક કરીને તમારે એક ફોટો લેવાનો છે. જે બેકગ્રાઉન્ડમાં જે લોગોનું બેકગ્રાઉન્ડ હોય છે તે બેકગ્રાઉન્ડને લેવાનું છે. તો તે બધાની જે આપણે વસ્તુ અહીંયા વાપરીએ છીએ તે બધાની લિંકો તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ. ત્યાંથી તમારે ડાઉનલોડ કરી દેવાનું છે. ચલો આપણે લોગોની જે બેકગ્રાઉન્ડ છે તે લઈ લઈએ. તો અહીંયા આપણે બેકગ્રાઉન્ડ લઈ લીધું. હવે તેની સાઇઝમાં થોડું મોટી કરવાની છે. તો સાઇઝ અહીંયા મોટી કરી દીધી. તો ઉપર ખૂણામાં દેખાઈ રહ્યું છે તમને, તેના પર તમારે ટચ કરીને અહીંયાથી એને લોક કરી દેવાનું છે. કેમ કે તમે લોક નહીં કરો તો તે આમ તેમ ખસી જશે. તો લોક કર્યા પછી તમારે અહીં જવાની છે ફ્રોમ ગેલેરીમાં. વળી પાછું અહીંયાથી એક બીજું પીએનજીની જરૂર પડશે. ચલો આપણે તે લઈ લઈએ. પીએનજી ફોટો લીધા પછી તમારે આવી જવાનું છે કલર ઇરેઝમાં. કેમ કે અહીંયાથી તમારો ફોટોની જે બેકગ્રાઉન્ડ ઇરેઝ કરવાનું છે તે ઇરેઝ કરી દઈએ. તો અહીંયાથી આપણે તેની થોડું વધારે ઇરેઝ કરીએ, કેમ કે આનો કલર બ્લેક છે ને એને ચોફેર વ્હાઇટ કલર હતો તે વ્હાઇટ કલર રિમૂવ થઈ ગયો. આ પીએનજીને 90 ડિગ્રી રોટેટ કરવાની છે. રોટેટ કર્યા પછી તેની સાઇઝ તમારે સિલેક્ટ કરીને તેને લોક કરી દેવાની છે. લોક કર્યા પછી તમારે આવી જવાનું છે ન્યૂ ટેક્સ્ટમાં. ત્યાં તમારે લખી દેવાનું છે તમે જે ચેનલનું નામ અથવા તમારું નામ તમે લખી શકો છો. તો આપણે આપણું નામના પાછળ એડિટર લખીને 09 લખી દઈએ, કેમ કે આપણે આ નામથી ફેમસ છીએ અને આપણે પણ આગળ આ લોગો બનાવી ચૂક્યા છીએ. આ બીજો બનાવીએ છીએ. તો તેને 90 ડિગ્રીમાં તમારે રોટેટ કરી દેવાનું છે આ ટેક્સ્ટને. રોટેટ કર્યા પછી તમારે સાઇઝ થોડી વધારવાની છે. તો આપણે સાઇઝ વધારી દઈએ. એના પછી તમારે આવી જવાનું છે ફોન્ટમાં. તો ફોન્ટમાં આવ્યા પછી તમારે જો ફોન્ટ જે મેં યુઝ કર્યું છે તે ફોન્ટની લિંક તો તમને નહીં આપી શકું, પરંતુ આ ફોન્ટ ડાઉનલોડ ક્યાંથી કરવા એ તમને છેલ્લે જણાવીશ. તો વિડીયોમાં એન્ડ સુધી બનાવી રહેજો. તો આપણે ફોન્ટ એડ કરી દીધું. હવે તેની સાઇઝ થોડી વધારીને આપણે અહીંયાથી એનો કલર લઈ લઈએ. ફોન્ટ સિલેક્ટ કર્યા પછી આપણે આવી જવાનું છે કલરવાળા ઓપ્શનમાં. તો અહીંયા તમને ઘણા બધા કલર જોવા મળતા છે. તો તમને જે યોગ્ય લાગે અથવા તમને જે ગમે તે કલર તમે રાખી દેજો. તો આપણે અહીંયાથી કાળો કલર પસંદ કરીને કાળો કલર રાખી દીધો છે. તેના પછી તેને સાઇઝ થોડી વધારવાની છે અને આગળ પાછી કરીને તમારે સેટ કરવાની છે. સેટ કરીએ તેની પહેલાં આપણે બ્લેક કલરની જે આડી પટ્ટી હતી તે આપણે આવી જવાનું છે તેના પર, કેમ કે એનો કલર થોડો આછો થઈ ગયો છે. તો તેને ડાર્ક કરવો પડશે, એટલા માટે આપણે બ્લેક કલર ફરીથી સિલેક્ટ કરી દઈએ એમાં. તો અહીંયા આપણે રેડી થઈ ગયું છે અને આપણું જે ટેક્સ્ટ હતું એ પણ કમ્પ્લીટ થઈ ગયું છે. તો અહીંયા આવી જવાનું છે પાછું ગેલેરીમાં. પાછું આવી જવાનું છે તમારી ગેલેરીમાં અને અહીંયાથી તમારી કિંગવાળો લોગો લઈ લેવાનો છે. તો આપણે લઈ લીધો અને અહીંયાથી આપણે તેનું બેકગ્રાઉન્ડમાં જે વ્હાઇટ કલર છે તે તમારે રિમૂવ કરવાનું છે. તો અહીંયાથી રિમૂવ થઈ ગયો છે અને તમારે એને સેટ કરવાનું છે. તો આપણે જે અજય આપણું નામ છે તેના ઉપર આપણે સેટ કરીએ. તો તમે પણ તમારી રીતે સેટ કરી દેજો. તો આપણે ચલો સેટ કરી દઈએ. કિંગવાળો લોગો આપણો સેટ થઈ ગયો અને અહીંયાથી આપણે આવી જઈશું ફરી ગેલેરીમાં અને અહીંયાથી તમને જે કેમેરાવાળો જે ફોટો દેખાઈ રહ્યો છે તે તમારે લઈ લેવાનો છે અને અહીંયા તમારે નીચે ગોઠવી દેવાનું છે. જેમ હું ગોઠવું તેમ તમારે ગોઠવી દેવાનું છે. ચલો આપણે તે ગોઠવી દઈએ. કેમેરાવાળો ફોટો સેટ કર્યા પછી તમારે આવી જવાનું છે ન્યૂ ટેક્સ્ટમાં અને અહીંયા લખવાનું છે ગુજરાતી સ્ટેટસ એડિટિંગ. તો આપણે તે લખી દઈએ. આટલું લખ્યા પછી તમારે તેને 90 ડિગ્રી રોટેટ કરી દેવાનું છે. રોટેટ કર્યા પછી તમારે અહીંયાથી ફોન્ટવાળા ઓપ્શનમાં જઈને ફોન્ટ સિલેક્ટ કરવાનું છે, જેમ આપણે સિલેક્ટ કરીએ છીએ. ચલો ફોન્ટ સિલેક્ટ થઈ ગયું. એના પછી તમારે આવી જવાનું છે કલરવાળા ઓપ્શનમાં. તો અહીંયાથી કલર પણ તેનો બ્લેક જ રાખવાનો છે, કેમ કે પાછળ વ્હાઇટ બેકગ્રાઉન્ડ છે તો બ્લેક જ કલર સારો લાગશે. આપણે તેને બ્લેક કલર રાખીશું. ફરી પાછું નવા ટેક્સ્ટમાં આવી જવાનું છે અને અહીંયાથી તમારે લખવાનું છે ઇન્સ્ટાગ્રામની આઈડી. જેમ આપણે લખીએ છીએ તો તે રીતે તમે લખી દેજો તમારી ઇન્સ્ટાગ્રામની આઈડી.
આઈડી લખાઈ જાય તેના પછી તમારે જે આઈડી લખી તેને તમારે 90 ડિગ્રી રોટેટ કરવાની છે. ચાલો આપણે તેને રોટેટ કરી દઈએ. રોટેટ કર્યા પછી તમારે આવી જવાનું છે ફ્રન્ટવાળા ઓપ્શનમાં. જેમાં આપણે ફ્રન્ટ સિલેક્ટ કર્યું તે રીતે તમારે ફ્રન્ટ સિલેક્ટ કરવાનું છે. ચાલો આપણે તેનું ફ્રન્ટ સિલેક્ટ કરી દઈએ તો ફ્રન્ટવાળા ઓપ્શનમાં આવી જવાનું છે અને અહીંથી આપણે ફ્રન્ટ જોઈ લેવાનું છે. તો આપણે ચલો એક સારું ફ્રન્ટ લઈ લઈએ. તો અહીંથી આપણે ફ્રન્ટ ગમ્યું તો આ ફ્રન્ટને આપણે લઈ લેવાનું છે અને ફરી આ કલરવાળા ઓપ્શનમાં આવીને બ્લેક કલર સિલેક્ટ કરીને તેની સાઇઝ થોડી વધારવાની છે. કેમ કે આપણી સાઇઝ આ રીતે થોડી નીચે વધારેલી હોય તો મસ્ત લાગે છે. આટલું કર્યા પછી ઉપર પ્લસનું આઇકન દેખાઈ રહ્યું છે ત્યાં તમારે ટચ કરીને એક ફોટો લેવાનો છે જે ઇન્સ્ટાગ્રામની આઈડીનો હોય, મતલબ ઇન્સ્ટાગ્રામનો ફોટો હોય એપ્લિકેશનનો. તો ચલો ભાઈ ફોટો આપણે અહીંયાથી લઈ લઈએ અને અહીંયા સેટ કરવાનો છે. જે આપણે ઇન્સ્ટાગ્રામની આઈડી લગી તેના આગળ હવે ફોટો સેટ કરવાનો છે. તો એની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ ફોટાની, તેથી તમે ડાઉનલોડ કરી શકો છો. ચલો ભાઈ ફોટો અહીંયાથી આપણે લઈ લઈએ. તો ફોટો લઈ લીધો છે અને અહીંયાથી તેની બેકગ્રાઉન્ડ હટાવવા માટે આપણે આવી જઈશું ઇરેસમાં જઈને બેકગ્રાઉન્ડની રિમૂવ થઈ જશે. થોડું વધારે રિમૂવ થઈ ગયું. ચલો તેને ઓછું કરીએ. હા થઈ ગયું. હવે આપણે તેને સાઇઝમાં એની કરીને આપણે નીચે સેટ કરી દઈશું. જે એક્સ્ટ્રા લખેલ છે તેના સાઈડમાં અને અહીંયાથી આપણે તેને બરાબર સેટ કરી દઈએ. તો અહીંયા આપણું લોગો બનીને રેડી થઈ ગયો છે. તો આ લોગોને ડાઉનલોડ કઈ રીતે કરવું? તો ઉપર તમને બટન દેખાઈ રહ્યો છે જે પ્લસના આઇકનની બાજુમાં છે તેના પર ટચ કરીને તમારે સેવ ઇમેજવાળા ઓપ્શનમાં ક્લિક કરી દેવાનું છે અને અહીંયાથી આપણે અલ્ટ્રા સિલેક્ટ કરીશું તો આપણો ફોટો HD આવશે અને અહીંયાથી સેવ ટુ ગેલેરી કરી દેવાનું છે. તો આ થોડું વેઇટ કરશે. થોડું લોડ કરીને અહીંયા આપણું ફોટો સેવ થઈ ગયો, એટલે કે લોગો તમારો બની ગયો છે અને ગેલેરીમાં સેવ પણ થઈ ગયો. તો આશા રાખું છું તમને આ વિડીયો ગમ્યો છે. જો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દો અને ચેનલ પર આવશો પહેલી વાર અને ચેનલને હજી સુધી પણ તમે સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દો. તો હવે આપણે તમને જણાવો છો કે આપણે જે અંગ્રેજી ફોન્ટ છે, ઇંગ્લિશ ફોન્ટ ડાઉનલોડ કર્યા હતા તે કઈ રીતે કર્યા હતા. તો તે ડાઉનલોડ કરવા માટે સૌપ્રથમ તમારે ગૂગલ એપ્લિકેશનને ઓપન કરી દેવાનું છે. ઓપન કર્યા પછી તમારે અહીંથી સર્ચ કરવાનું છે ઇંગ્લિશ ફોન્ટ. તો એ તમારે બીજા નંબરની જે વેબસાઇટ આવી જશે તેના પર તમારે ઓપન કરવાનું છે. થોડો લોડ લેશે. તો આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે. તો આ રીતે ઘણા બધા ફોન્ટ અહીંયા આવેલા જ છે. તો અહીંયાથી તમે જે ફોન્ટને ડાઉનલોડ કરવા માગતા હોય તેને ડાઉનલોડ કરી દેવાના. ડાઉનલોડ કઈ રીતે કરવા એની પહેલાં આપણે એ લખી દઈએ હેન્ડ રાઇટિંગ ફોન્ટ. કેમ કે આપણે હેન્ડ રાઇટિંગ ફોન્ટ પણ વધારે અત્યારે ટ્રેન્ડિંગમાં હોય છે. તો અહીંયા ઘણા બધા હેન્ડ રાઇટિંગ ફોન્ટ આવી ગયા છે. તમે જે રીતે સર્ચ કરશો તેવા ફોન્ટ અહીંયા તમને દેખાશે. તો આપણે સર્ચ મારીએ સ્ટાઇલિશ. તો સ્ટાઇલિશ ફોન્ટ આપણે સર્ચ કરીએ તો અહીંયા સ્ટાઇલિશ ફોન્ટ તમને આવી ગયા તે જોઈ શકો છો. તો ઘણા બધા સ્ટાઇલથી ફોન્ટ આવી ગયા છે. તો આમાંથી આપણને એક ફોન્ટ ગમે તો તેને ડાઉનલોડ કરવા માટે બાજુમાં આપેલા ડાઉનલોડ બટન પર ક્લિક કરી દેવાનું છે. તો આ ફોન્ટ ડાઉનલોડ થઈ ગયું છે. હવે તેને એક્સટ્રેક્ટ કરી દેવાનું છે. ફાઇલમાં જઈને એક્સટ્રેક્ટ કરીને તમે તમારી ફાઇલમાં સેટ કરી દેશો તો તમારું ફોન્ટ રેડી થઈ ગયા છે. તો આશા રાખું છું તમને આ વિડીયો ગમ્યો છે. તો ચલો મળીએ આગળ એક નવા વિડીયોમાં અને ચેનલ સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઇક કરી દેજો.